जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो તમે બધા મજામાં જશો તો આ તમે લોકો મારો ચાલુ કરું છું નહીં તો એને તૈયાર થઈ જાય ને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય और निकल जाए काम पर थोड़ी देर रहीने આગળના પણ ઘરમાં છે તો થોડી વાર પૈસા મૂકવાના છે અંદર પણ ઘરમાં છે नहीं नाख्यो ब्याल नहीं हजू खाजू नहीं कहीं खावा नहीं बस बिनते कोई बजे नास्तो करवानो छे આજે તો ચલો મળીએ તો ગાઈસ આપણે નીકળી જા કાર આવી ગયો આપણે ઘર આ છે રસ્તો બાજુમાં જ રસ્તો આ છે ગાઈસ ઘર આપણું આ છે રસ્તો બાજુમાં હા આપણે પોકી ગયા કામ ઉપર એટલે પોકાત ને રસ્તા પર આવી જાય ઇકો મળી ગયેલો અને રસ્તા પર આવી જાય વાહ વાહ ખાયા બાય કનોડી રે આ તો જવાનું નહીં બીજો નાસ્તો કરીને આવ્યા આજે આપણે ગામમાં જ વાહ ખાની પછી જઈએ આરામ गाइस અત્યારે આ છુપન પર મૂક્યું છે જોરા ગયા આ તો મોટર ખરાબ થઈ ગઈ પાણી એમ આવ્યું બધે ફોન માં નતો આવ્યું બધું પાણી તો મોટર નવી નાખી નીચે આવેલા કારીગરો મોટર હોસ કરાવ નવી જ નાખી એટલે એ ગાડી જોઈ શકે તો એ ગાડી ફેલેરા કારીગરો ને ટોપ વાયરું મોટર ખરાબ થઈ ગઈ ને आरा तारी करो गाइस निमेश पेन वाला छे निमेश पेन तो ओळखता જ એક પર આવેલા છે બ્લોક માં આપડા ટોકા ખાઈ થઈ ગયા બે સર વેલો ફોન કરેલો એટલે પછી વેલો આવ પડી એટલે ભાઈ બેન તો નાસ્તો કરવા નહીં રહ્યા આપણે આ પાર્કિંગ બધું છતું બી થાય છે तो गाइस जब तक दावा पर अच्छी कर लगते तो टोका भराया नहीं धीमे धीमे पानी आवे છે એટલે ટોકા ભરાય નહીં પછી તમને બતાવી દો ટોકા एकदम स्लो धीमું પાણી આવે ગાइस हम तो आखो दिवस पछतो ये नहीं भराय एकदम धीमું पाणी आवे छे पवन तो बહુ જોરદાર આવે છે આપણે બે ચારમ अरे काले बाल कटिंग करावा जावा पड़શે काल तो पाक्कું बाल कटिंग करावा काले फाइनल बाल कटिंग करावा जावा पड़શે पाछळનો ભાગ પણ તમને બતાવ્યો પાછળનો આજે વરસાદ પડે તો લીલું લાગે છે એટલે પછી ને અમે કોમ્બોઝ ગાઈ સબ સુકાઈ ગયું કાલે તમને બતાવી ને બધા સુકાઈ ગયું ના લીલું ત્યાં કમ 10 થી 15 ઓગસ્ટ સુકાઈ ગયા તો ગાઈ આપણે પછી આવી જાય નીચે અને જોઈ શકો છો आपको पार्किंग छत कंप्लीट कर कल पता है करना नहीं करे तो कल पता लगना होना करवाना है नहीं तो वो खाली થઈ ગયા तो गाइस અત્યારે આપણે જઈશું ફોર સીઝન હોટલમાં સાયકલ લઈને હા સાયકલ પર બેસી ગયા અને ફોર સીઝનમાં ધ્યાન ભાઈ મારે પાર્સલ લેવા માટે જઈએ છીએ ચલો જઈએ તો ગાઈસ આપણે ફોર સીઝન હોટલ પર પહોંચી જઈએ અને પાર્સલ બનવામાં વાર લાગી છે
આઈસ્ક્રીમ ખાઈએ છીએ બેઠા બેઠા. ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. ગાઈઝ આપણે આઈસ્ક્રીમ તો ખાઈ લીધી અને ફરીથી ઓરેન્જ લઈ લીધી. આઈસ્ક્રીમ 10 મિનિટમાં ખાઈ લીધી. ઓરેન્જ લઈ લીધી ફરીથી. ઠંડી તો છે બસ પેલી કોઈ મળે પણ આટલું આમ ઠંડી નહીં. આપણી સાયકલ તૈયાર ગાડી પડી કોઈ લઈ જાય જોઈ પડે. તો ગાઈઝ આપણે અત્યારે ફોર્ચ્યુનર વળતા વળી જશું. આ બાજુ ક્રોસ કરી છે હા પાર્સલ લઈ લીધું. સાયકલ આપી આ પડી ઓક્સિજન હોટલ સામે. ચલો હવે નીકળી જઈએ પાર્સલ લઈને. તો ગાઈઝ આપણે પાર્સલ ત્યાં બને આપી દીધું બને આપી છે. ચલો હવે આપણે જમવા જઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો ને આજે લાગી ગયો છે એક ખાવાનું કામ કરીશ. તો આપણે જમી લઈએ. અમે જમવા જેવું તો બધું છે ને આપણે સવારે અગિયાર વાગે નાસ્તો કરીને આવ્યા ને થોડું ઘણું જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. આજે દાળની રોટલી આજે હોટલમાંથી ફોર્ચ્યુનરમાંથી લાવ્યા. ગેસ તો કડી નીકળ્યા હતા તે મૂકી રાખીને આ હોટલનું ખાવાનું ખાઈએ છીએ. તો ગાઈસ અત્યારે આપણે ક્યારનું જમી લીધું 1 વાગ્યાનું 3 વાગ્યા છે અને આપણે ઊંઘી ગયેલા એ ઘડી એકલામાં આજે તો એ ઘડી ઊંઘી ગયેલા. એટલે ક્યાંક કોઈ છે ને ઊંઘે તો ને પણ જાગતા ફોન રેલો જોતા તો કોઈ છે ને દેખ રાખવી પડે આપણે. આગળ પેલા લોકો કામ કરી છે એટલે દેખ રાખવી પડે એટલે પછી આપણે ઊંઘ્યા તો નતા આપણે જાગતા. એનું ફોનમાં ચાર્જિંગ નહીં 11% ચાર્જિંગ નહીં તો ફોન ચાર્જિંગ મૂકીને કામે વળગી જઈએ. અત્યારે વાગ્યા છે પહોંચ ગાઈસ અત્યારે વાગ્યા છે પહોંચને આપણે તાળા બંધ કરી દીધા. ફોન ચાર્જિંગમાં તો ચાર્જિંગમાં લેવા માટે આવીએ ને હવે જતા રહીએ ઘેર. કેમ પહોંચવા જઈએ ટાઈમ થશે. તો ગાઈસ બ્લોગ કમેન્ટ લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.